બીજી વસ્તુ પાછી કે સાપ ને મદારીની જે વાત કરે છે, જેમ શરણાઈ એ કળા છે, જેમ બીજું કોઈ વાદ્ય કળા છે, હા વોકલ એ કળા છે, એમ બીન વગાડવું એ કળા છે. આપણા જે ડિનોટિફાઈડ ટ્રાઇબ્સ છે, જે મદારી સમાજ છે, એમના સિવાય દુનિયાની અંદર બીજા કોઈ બીન વગાડતા હોય એવું આપણે જોયું નથી. એટલે આ તો લુપ્ત થઈ શકતી હોય એવી કળા છે. એટલે એ કળાને દર્શાવવી એ તો સહેજ પણ અપમાન હોવું જ ના જોઈએ. તો એનો મતલબ તો આપણી જે મીડિયા જગતમાં પણ સવર્ણ જાતિવાદી માનસિકતા છે અને એકદમ છતી કરે છે કે ભાઈ તમે કોઈ બીજા સમાજના જે વિચરતી વિમુખ જાતિના વ્યક્તિઓનું એ સમાજનું કોઈ વાદ્ય હોય એ વગાડે તો એને આપણે નીચું ગણીએ છીએ, કારણ કે વિચરતી વિમુખ જાતિ વગાડે છે. ઊંચી હા જ્ઞાતિ વાળા વીણા કે સિતાર વગાડતા હોય તો એ સારું છે, પણ પેલું બીન વગાડે એ થોડી ખરાબ કળા કહેવાય. ના કહેવાય. અને બીન વગાડવાનું જે મધારી જે સમાજ છે એમના આવડે એવું તો બીજા કોઈને આવડે નહીં, બીજા કોઈને આવડે નહીં એવું. અને એક જાતની કલા છે, બધાને કઈ હસ્તગત હોતી નથી. અને સાપના ખેલ કરવા પણ એક જાતનું એક કલ્ચરલ પ્રવૃત્તિ છે.